જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2026-27 માટે ₹1860 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું છે અને આ બજેટમાં નાગરિકો પર વિવિધ વેરા વધારાનો બોજ સૂચવવામાં આવ્યો છે। નાણાકીય વર્ષ 2026-27 માટે સૂચવેલા નવા કરદરમાં વાહન વેરો, વોટર ચાર્જ, સોલિડ વેસ્ટ ચાર્જ, ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જ અને ફાયર ચાર્જમાં વધારો શામેલ છે। 9 કરોડથી વધુ આવક ઊભી કરવા જુદા જુદા કરદરમાં વધારો સૂચવાયો છે, જેમાં યાંત્રિક વાહનોમાં આજીવન વાહન કરમાં 0.25થી 0.5% વધારો કરાયો છે અને વોટર ચાર્જીસમાં ₹100 અને સ્લમ વિસ્તારમાં ₹50નો વધારો સૂચવાયો। ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જમાં ₹300નો વધારો સૂચવાયો છે અને આ તમામ વેરા વધારાને કારણે નાગરિકો પર કુલ ₹9 કરોડ 10 લાખ વધારાનો કરબોજ આવશે અને આ ડ્રાફ્ટ બજેટ અને સૂચવેલા વેરા વધારા અંગે આગામી જનરલ બોર્ડની બેઠકમાં વિસ્તૃતપણે ચર્ચા કરવામાં આવશે। બીજી તરફ વિકસિત જામનગર એક મોડલ સિટી, એક આદર્શ શહેર થીમ પર વિકાસ કામો રજૂ કરવામાં આવ્યા છે। ચાલુ વર્ષે 2025-26ના વર્ષમાં જે આપણું અંદાજ હતો આશરે 1619 કરોડનો, એની સામે આશરે 1351 કરોડની ઉપલબ્ધિ થવા જઈ રહી છે, જે આશરે 90% જેટલું અચીવમેન્ટ બજેટની સામે આપણે આ વર્ષે હાંસલ કરીશું અને આવતા વર્ષે બજેટ લગભગ 15%નો વધારો કરીને 1860 કરોડનું બજેટ રજૂ કરવામાં આવેલ છે। કેટલાક જરૂરી સુધારા વધારાઓ પણ સૂચવવામાં આવેલ છે। હવે માન્ય સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ બજેટ દરખાસ્તો સાથે રજૂ કરેલ છે।